હાથના આંગળાથી અંગૂઠાથી મસળીને સામસામાં આથી શું કે બધા પ્રેશર પોઈન્ટ બહુ સરસ રીતે દબાશે તમારે. આપણે બેઠા હોય તો ખૂંદ નહીં કાઢવાની, સરસ રીતે આપણું અલાઇનમેન્ટ સરસ હોવું જોઈએ કે આપણે યોગ શીખવા બેઠા છીએ અને આગળ આપણે યોગ ટીચર પણ થવાનું છે, યોગ શિક્ષક. ઓકે, અને પછી આવી રીતે કાંડાને સરસ રીતે કાંડાને બે બાજુ, એક બાજુ બીજી બાજુ સરસ રીતે. ચહેરા ઉપર સ્મિત રાખવાનું રહસ્ય શું છે? એક તો આપણું જે મગજ છે ને એ પોઝિટિવ સ્ત્રાવને જરે છે, એમાંથી પોઝિટિવ એટલે સકારાત્મક સ્ત્રાવ જરે છે એમાંથી, જેનાથી આપણી આનંદમાં વૃદ્ધિ થાય છે. અને બીજું, ચહેરા ઉપર કરચલીઓ નથી પડતી. આમ તણાવપૂર્ણ હોય ચહેરો તો ખેંચાઈને કરચલીઓ થઈ જાય. એટલે ચહેરા ઉપર સ્મિત રેલાવાનું, કારણ કે 1-1.5 કલાક આપણને આપણો પોતાનો મળે છે યોગમાં. આપણે 1.5 કલાકનું સેશન હોય છે, તો 1.5 કલાકમાં આપણે સરસ રીતે આપણા શરીરને આપણા મનને સરસ રીતે સ્વસ્થ રાખી શકીએ છીએ, એના પર ફોકસ રાખી શકીએ છીએ. બીજો આપણો સમય જુદા જુદા કાર્યોમાં, કામકાજમાં, દિવસમાં તણાવપૂર્ણ પસાર થતો હોય છે. આ એક તમારા પોતાના માટેનો ફાળવેલો સમય છે પોતે. ઓકે, અને હવે એક એક આંગળાને અંગૂઠાને ખેંચો આગળ સરસ રીતે, જેથી એમાં જેટલા પણ પોઈન્ટ્સ આવેલા હોય ને એ બધા જ સરસ રીતે પ્રેસ થઈ શકે. બહુ સરસ. બીજા આંગળાને આ હાથથી સરસ રીતે ખેંચો. બહુ સરસ. એક એક આંગળાને સરસ રીતે કરો. અને હવે બધા આંગળામાં વચ્ચે આમ બીજા આંગળા ભેરવી અને કરો, ઉપર લઈ જાઓ, નીચેથી ઉપર તરફ. એટલે તમે આ શું કે સ્મૂથ રીતે તમે હાથને તેલ નાખીને થોડુંક સ્મૂથ કર્યો હાથ, એટલે આ તમને પ્રોપર તમને મસાજ પણ સરસ થશે. કાંડાની હાથની પકડવાની શક્તિઓ પણ ખીલશે. જે હાથમાં કંપ અને ધ્રુજારીને લઈને જે નબળાઈઓ ઉત્પન્ન થતી હોય ઉંમરને લઈને કાંઈ પણ, તો એ બધાથી તમને રાહત મળે છે. અને બે હાથમાં આપણું સ્વાસ્થ્ય આખા શરીરનું તંદુરસ્તી રહેલી છે, એનું રહસ્ય છે બે હાથમાં એક્યુપ્રેશર પોઈન્ટમાં. સરસ રીતે કરી અને હવે આપણે બે પગના તળિયાને કરશું. ઓકે, હવે એમાં શું કે એક પગ લાંબો કરી અને એક પગ ઉપર નીની ઉપરની સાઈડ આપણું થાઈ હોય ને એના ઉપર રાખી ને તમારા હાથમાં ઓઇલ લ્યો અને પગના તળિયામાં કાંસાની વાટકીથી કરે ને આપણે ઇન્ડિયામાં આવી રીતે, એવી રીતે કરી અને આખા ઉપરથી નીચે, નીચેથી ઉપર આવી રીતે. ઓકે, બે હાથને પગના તળિયાથી ઉપર નીચે રાખવું, એક ઉપર અને બીજો નીચે, પછી આવી રીતે કરો સરસ રીતે. ઓકે, નીચેથી ઉપર ને ઉપરથી નીચે. દેખાય છે બરાબર કે નજીક આવું દેખાડું તમને? આવી રીતે. ઓકે, અને આ ટાઈમે કરો ને ત્યારે શું કે આમ પગના આંગળા છે ને એમાં હાથના આંગળાને ભેરવો. ઓકે, પગના આંગળાને હાથના આંગળામાં ભેરવો. તમને લાગશે કે તમે જીવનમાં ક્યારેય તમારા પગની આટલી સરસ રીતે ચાળત નથી લીધી, જ્યારે તમે અત્યારે યોગમાં મસાજ કરવા બેઠા છો ત્યારે લઈ રહ્યા છો. તમને એક અનેરો આનંદ અને થાક ઉતરતો અનુભવમાં આવશે. હવે આપણા પગના હીલ છે એટલે એડી છે, એના ઉપર પણ દબાવીને મસાજ કરો. આ બાજુ બેસી જાવ તો દેખાય. ઓકે, એડી ઉપર સરસ રીતે કરો મસાજ. જેથી કરીને પગમાં વાઢિયા પડવા, પછી ડ્રાય સ્કિન થવી, પગનો થાકોડો છે, પછી પગમાં સોજા આવવા, આ બધા જે દર્દો છે એનાથી તમને રાહત અનુભવમાં આવે. અને હવે આપણી જે ઘૂંટણ છે એને આવી રીતના સરસ રીતે મસાજ કરો.
નવરાશની પળોમાં તમારે શું કરવાનું? જ્યારે તમારી પાસે વધુ સમય હોય ત્યારે ગોઠણથી લઈ આખા ગોઠણથી લઈને નીચે પગના તળિયા સુધી કરવાનું. ઓકે, આપણે અત્યારે આટલો જ કરીએ છીએ. આનાથી તમારી હરવા ફરવાની, મૂવમેન્ટ કરવાની, ચાલવાની, દોડવાની શક્તિઓ ખીલશે. તમારું રોજબરોજનું જે કાર્ય છે એ બધું સારી રીતે તમે પાર કરી શકશો. હવે આમાં પણ પગના એક એક આંગળાને બીજા આંગળાથી ખેંચો. ઓકે, આમાં તમે બે હાથને વાપરી શકો છો પગના આંગળાને માટે થઈને, નીચેથી ઉપરની તરફ. બહુ સરસ. અને હવે બે અંગૂઠા છે ને એનાથી આવી રીતે કિડની પોઈન્ટ વચ્ચે છે એને પ્રેસ કરો. ઓકે, એટલે થોડુંક આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ પણ બધા પ્રેસ થઈ જાય. આપણે આટલું સરસ માલિશ કર્યું છે પગમાં, તો ઉપર નીચે આસપાસ બધા જ પોઈન્ટ્સને દબાવો. મેં તમને ચાર્ટ આપ્યા પછી તમારે જોઈ રાખવાના. જ્યારે તમે યોગા કરવા બેસો ને યોગાઓ, એટલે તમને દર ફેરે આપણે ક્યાં કયો પ્રેશર પોઈન્ટ છે એ સમજાવવાની જરૂર ના પડે, પણ તમે સરસ રીતે કરી શકો. અને હવે ખ્યાલ આવી ગયો છે એટલે તમે યાદ ના કરો અને તમે મસાજ કર્યા કરો તો પણ તમને ફાયદો થનારો જ છે. ઓકે, બહુ સરસ. હવે આપણે બીજો પગ લઈએ. હવે એ પગને આ પગની ઉપર રાખી દઈએ. અહીંયા છે. આ પગમાં પણ મસાજ કરો. પગના તળિયા એડીથી સ્ટાર્ટ કરી અને ઉપરની તરફ લઈ જાઓ. અને આંગળા પગના આંગળામાં ભેરવી હાથના આંગળા અને કરો. બીજા આંગળાને પણ બીજા હાથમાં પણ થોડું ક્રીમ કે ઓઇલ લઈને પ્રોપર મસાજ કરો. અને પછી આવી રીતે જેમ સ્ટાર્ટ કર્યું તો ઉપરથી નીચે બે હાથને રગડવાનું, પગના તળિયાને અને ઉપરના ભાગને. એવી રીતે કરી ને પગના હાથના આંગળા પગના આંગળામાં ભેરવતા ભેરવતા એને વચ્ચે પણ મસાજ કરો. બહુ સરસ. આનાથી બ્લડનું સર્ક્યુલેશન પણ બહુ સરસ થાય છે અને આખા શરીરને આરામ મળી રહે છે. મગજના જે તંતુઓ છે એ પણ રિલેક્સ થઈ જાય છે, આરામ અનુભવે છે અને સકારાત્મક સ્રાવ ઝરે છે એમાંથી. હવે ઘૂંટણને સરસ રીતે મસાજ કરી અને આપણે ઓઇલ મસાજની જે આપણી સેશન છે એમાંથી આપણે આગળ વધશું. ઓકે, હવે બે પલોઠી મારી અને બેસી જાઓ. અને આપણે છે ને હવે એને ક્લેપિંગ કરી અને બધા પ્રેશર પોઈન્ટને સામ રીતે પ્રેસ કરશું. શ્વાસ ભરેલું છોડતા જાઓ. મસાજ કર્યા પછી આવી રીતે એક્યુપ્રેશર પોઈન્ટથી તમે પ્રેસ કરો ને સામસામા હાથની તાળીઓ પાડીને, બધા પ્રેશર પોઈન્ટ બહુ સરસ રીતે પ્રેસ થઈ જાય. તમારી જે આરોગ્ય અને તંદુરસ્તી છે એ અપલિફ્ટ થાય. વેરી ગુડ. આગળ અને બીજું પાછળ, આગળ અને પાછળ, આગળ અને પાછળ, આગળ અને પાછળ, આગળ અને પાછળ. વેરી ગુડ. હવે આપણે શું કરશું? અહીંયા જે પ્રેશર પોઈન્ટ છે એના માટે આવી રીતે કરશું. યુટ્રસ, પ્રોસ્ટેટ, આ બધા અહીંયા હોય છે પ્રેશર પોઈન્ટ. સાઈડમાં અહીંયા પણ આંતરડાના, હાર્ટના એ બધા પ્રેશર પોઈન્ટ છે. બહુ સરસ. એ બધા ફિંગર ટિપ્સને સામે રાખી ને આવી રીતે પ્રેસ કરશું. આનાથી સાઇનસીસ બધા ક્લિયર થાય. પછી થંબ છે એમાં આપણે જે અંગૂઠો છે ને એમાં પણ બ્રેઇનનું પોઈન્ટ છે. અહીંયા પણ બ્રેઇનનું પોઈન્ટ છે. તમે તાર કેરીઓ ના રાખવું ત્યાર પછી કરજો.
કઈ રાખો. આમાં થોડુંક એમ લાગે કે આપણે ઓઇલ મસાજ કર્યું છે એટલે હાથની ચિકાસને લીધેલા આંગળા છે સાવ સાવ ફેરવેલા છે, આવી રીતે ફિંગરના ટિપ્સ ઉપર છે ને તે લસડતા લાગે થોડુંક, પણ થોડુંક પ્રયત્ન કરશો તો ગ્રીપ આવી જશે. ઓકે, વેલ ડન. ને પોતાને સ્નિગ્ધતા અનુભવમાં આવશે હાથના સ્નાયુમાં, આંગળાઓમાં, બધામાં પહેલા કરતા. વેરી ગુડ, એક્સલન્ટ. હવે બધા ફિંગર ટિપ્સને આપણે માથામાં બે સાઈડ લઈ જઈશું. અને હંમેશા આ બધું કઈ કરું ને ત્યારે આપણા ખભા છે એને પાછળની બાજુ અને છાતી છે ને એને પહોળી કરવાની કમાનની જેમ, જેથી કરીને આપણું જે લંગ છે એની કેપેસિટી છે ઓક્સિજન લેવાની બેટર થતી છે, ફેફસા મજબૂત થાય. જેમ તમે ખૂંદ કાઢવાનું બંધ કરો અને અલાઇનમેન્ટ તમારું સારું હોય, તમે બેસવા ઉઠવાનું જે પોસ્ચર છે એ તમારું ઇમ્પ્રુવ થાય ને, એમ તમારી લંગ કેપેસિટી સારી થાય, તમારું હાર્ટનું સર્ક્યુલેશન સારું થાય, તમારું બ્રેઇન સર્ક્યુલેશન સારું થાય. પાછળ પણ આંગળાના ટેરવાથી ટપિંગ કરો, આખા માથામાં, એટલું તમને એકદમ આરામદાયક લાગશે. મેરિડિયન. હવે પહેલા બે આંગળા લઈ અને કાનની પાછળ મસાજ કરો. પહેલા બે આંગળાથી કાન પાછળ. વેરી ગુડ, વન્ડરફુલ. આપણું પાછળ ગરદન છે ને એના ઉપર મસાજ કરો, એટલે રહ્યું છે આપણા હાથમાં જે તેલ છે ને એનાથી એને માલિશ થઈ જાય, તમારા હાથ પણ ધીમે ધીમે કોરા થઈ જાય ને ગરદન સરસ રીતે મસાજ મળી રહી ઓઇલ વાળું થોડું. વેરી ગુડ. આવી રીતે જયારે તમારું માથું ધોવાનું એની પહેલા તમે ઓઇલ મસાજ કરીને 2-3 કલાક પછી માથું ધો તો પણ તમારા મગજના તંતુને ઘણો બધો આરામ અને રાહત અનુભવવામાં આવે. ઓકે, હવે આગળ ગળાને દાઢેની નીચે. સરસ. અને હવે પાછું કાનની બુટ્ટને પકડો નીચેથી અને એને મસાજ કરીને નીચે ખેંચો. જો બુટિયા પહેર્યા હોય તો ધ્યાન રાખજો, તો નીચેની સાઈડથી જ એની બુટ્ટીને પકડજો. અને હવે આ ધીમે ધીમે આખા કાનને પિંચ કરતા જાઓ અને પ્રેસ કરતા જાઓ, સહેજ દબાવો અને મસાજ કરતા જાઓ. વેરી ગુડ. કાનના અંદરના ભાગમાં એવી રીતે કરો. અને હવે પહેલી આંગળી કાનની અંદર નાખી અને એને આવી રીતના કરો. બહુ સરસ. હવે કાનની બુટ્ટીને નીચે તરફ ખેંચો, બે અંગૂઠો અને આંગળીને આવી રીતે વાળી, એટલે માસ્ટર સ્કૂલમાં ખેંચે ને એવી રીતે ધીમે ધીમે. આનાથી શું આપણે ભૂલકણાપણું છે, ડિમેન્શિયાના સિમ્પટમ્સ છે, પછી પાર્કિન્સન, અલ્ઝાઇમર, મગજની ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે, બીકોઝ અહીંયા કાનના પોઈન્ટમાં મગજના ઓલે જે પ્રેશર પોઈન્ટ્સ છે બ્રેઇનને લગતા. એટલે હવે ઉપરની સાઈડ ધીમે ધીમે, અને ઉપર જતા આવી રીતના કાનને આગળ તરફ આમ કરીને પાછળ લઈ જાઓ, આગળ અને પાછળ, આગળ અને પાછળ, ફરી એક વખત આગળ અને પાછળ, ફરી એક વખત આગળ અને પાછળ. હવે ઉપરની બાજુ ઉપર તરફ ખેંચો અને પછી નીચે, સહેજ ઉપર, થોડુંક ઉપર, સાઈડમાં સાઈડમાં, પછી ઉપરથી નીચે, ઉપરથી નીચે, ધીમે ધીમે, ઉપરથી નીચે, ધીમે ધીમે. બહુ સરસ. હવે ચાર આંગળાને આવી રીતે કાનની ઉપર રાખી અને અંગૂઠાથી કાનની બૂટની પાછળ આંગળો રાખી અને સર્કલ બનાવો કાનના મૂળિયામાં, ધીમે ધીમે, બહુ નહીં, જોરથી નહીં, હળવે હળવે. આખા કાનને એના મૂળિયાને મસાજ થાય ને કાનના રૂટ્સ ની રીતે, વિરુદ્ધ દિશા.
બહુ સરસ. ફરી એક વખત વિપરીત દિશામાં. ફરી એક વખત આગળ. બહુ સરસ. આટલું કર્યા પછી આપણે હવે અહીંયા કોલર બોન તરફ કરશું. કોલર બોન તરફ ટપિંગ કરીએ. પછી ધીમે ધીમે નીચે આવીએ છાતી તરફ. થોડું ટપન કરીએ. ગભરાહટ, પછી હતાશા, તણાવ, સ્ટ્રેસ, આ બધા સિમ્ટમ્સથી તમને આરામ મળે છે. ત્યારે વધારે પડતી ગભરામણ છાતીમાં શરૂ થાય તો હળવે હળવે આવી રીતે ટપિંગ કરતા જવાનું. હવે સાઈડમાં રિબકેજીસ તરફ ધીમે ધીમે પેટ ઉપર હળવા હાથે ટપલીઓ મારો. લોવર બેલી ઉપર, પછી પાછળની બાજુ. ધીમે ધીમે આખા પગ ઉપર. ફાવે તો તમે આવી રીતે બરાબર ઢોલક તાલી કરવા માટે થઈને આવી રીતે બેસો. અને પછી ઢોલકા વગાડતા હોય એવી રીતે તમે ઢોલક તાલી કરો. ઢોલક તાલી. હવે આ પગને નીચે અને બીજો પગ એની ઉપર ક્રોસ લેગમાં બેસી ઢોલક તાલી કરો. બહુ સરસ. વચ્ચે બેસી જાઓ. અને હવે આપણે એક હાથને લાંબો કરી અને આખા હાથ ઉપર ટપિંગ કરો. હવે હાથને ઊંચો કરી અને બગલમાં ધીમે ધીમે ટપિંગ કરવાનાથી શું સિસ્ટમ ડિટોક્સ થાય છે. લિમ્ફેટિક સિસ્ટમ છે આપણી, એને સ્ટિમ્યુલેશન મળે છે. આપણા શરીરના આરોગ્યમાં લિમ્ફેટિક સિસ્ટમનો બહુ મોટો ફાળો છે. એવી જ રીતે આપણે બીજા હાથને આગળ કરી એના ઉપર ટપિંગ કરો. આખા હાથ ઉપર. પાછળ, ખભાની પાછળ, આગળ. હવે હાથ ઉપર કરી અને બગલની નીચે. બે હાથના આંગળાથી આપણા ફેસ પર ધીમે ધીમે ટપલી મારશું, મોઢું ફૂલાવીને. ફિંગર ટિપ્સ થી ટેરવાથી હોઠની ઉપર, હોઠની નીચે ફૂલાવીને. બે ગાલ ઉપર. આનાથી ચહેરાની નસો છે એમાં તાજગી આવે છે અને કરચલીઓ દૂર થાય છે. હવે આપણા આંખની એકદમ નીચે નહીં પણ હાડકા છે ને ત્યાં ફિંગર ટિપ્સ થી. હવે લમણા છે ને એ બાજુ ધીમે ધીમે આપણા ફોરહેડ ઉપર ફિંગર ટિપ્સ, કપાળ ઉપર, કપાળ ઉપર ધીમે ધીમે.
બહુ સરસ. બહુ સરસ. અને હવે આપણે ઊંડા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. આપણું ટપિંગનું એક્યુપ્રેશરનું મસાજનું સેશન પૂરું થાય છે અહીંયા. હવે ઊંડા શ્વાસ કરો, તમારા શ્વાસને લીડ કરો, દોરો, શ્વાસને દોરવણી આપો અને છોડો. આગળ સ્ટેજ કરો. ભસ્ત્રિકા પ્રાણાયામ કરતા કરતા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આવી રીતે સાઈડમાં ઉપરથી હવે મુઠ્ઠી વાળો આગળ આવી રીતે, આવી રીતે પાછળ ખેંચો, પાછળ એકદમ શોલ્ડર પાછળ ખેંચો અને આગળ આવો. હવે આપણે શું કરશું, મુઠ્ઠી વાળીને ઉપર ઉપર જઈ છે ત્યારે બધા આંગળા છૂટા અને નીચે આવે ત્યારે બધા આંગળા મુઠ્ઠી વાળીને આવી રીતે. ઓકે,
બહુ સરસ. હવે આપણે બે હાથને આપણા ગોઠણ ઉપર રાખી અને જમણા હાથને જમણી બાજુ આવી રીતે થોડાક લપસાવી અને આપણી કોણી ઉપર આવી જશું. અને ડાબા હાથને આવી રીતે ધીમે ધીમે ઉપર લઈ આવી અને ઉપર તરફ જોવો અને આ પોઝિશનમાં થોડી વાર રહો અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે આને નીચે લઈ આવો અને બીજો હાથ ધીમે ધીમે ઉપર લઈ આવો અને ડાબા હાથને હવે લપસાવો અને જમણા હાથને ઉપર લઈ જાઓ. માથાની ઉપરથી હવે જોવું ઉપરની બાજુ છત તરફ. હવે જમણા હાથને ધીમે ધીમે લઈ આવતા સાઈડમાં લઈ આવો અને હવે ડાબા હાથને ધીમે ધીમે ઉપરની બાજુ. આવી રીતે 3 થી 4 ફેરે કરીએ આપણે. 2 ઉપર તરફ જુઓ, ધીમે ધીમે પાછા ફરો, ઉપર તરફ જુઓ, 3 ફરી બીજી ફેર વિરુદ્ધ દિશામાં કરો, 4 અને 5. સરસ. હવે આપણે બેઠા બેઠા બે હાથને સીટે ટ્વિસ્ટ કરશું, બેઠા બેઠાની ટ્વિસ્ટ. ઓકે, શ્વાસ કરીને બે હાથ ઉપર, જમણો હાથ ડાબા ગોઠણ ઉપર અને ડાબો હાથ પાછળ અને ફરી એવી જ રીતે શ્વાસ કરતા કરતા ઉપર, ડાબો હાથ જમણા ગોઠણ ઉપર અને જમણા હાથના ખભાથી પાછળ જોવો. ફરી એક વખત શ્વાસ કરતા કરતા ઉપર, જમણો ડાબા ગોઠણ ઉપર અને પાછળ જોવો. આવી રીતે 3 ફેર કરો, બે હાથ ઉપર, પછી વિરુદ્ધ હાથ અને ગોઠણ એવી રીતે ગોઠવો. 3 4 અને 5. હવે આપણે મત્સ્યાન્દ્રાસન કરશું વચ્ચે આવીને. તો મત્સ્યાન્દ્રાસનમાં શું કરવાનું, આપણો આ જે પગ છે ડાબો પગ એને જમણા બટક્સની નીચે એડી ને સેટ કરી અને જે જમણો પગ છે એને ગોઠણ તરફ ઘૂંટણ લઈ આવો. આવી રીતે બેસી જાઓ. ઓકે, રેડી. હવે આ ડાબો હાથ છે ને એને આપણે કોણી અને ગોઠણ એ બેને સાથે કરી અને પાછળ જુઓ, મત્સ્યાન્દ્રાસન. ખભાથી પાછળ તરફ જુઓ અને આ પોઝિશનમાં થોડી વાર રહો. એનાથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને મસાજ મળે છે, આપણા પેટના અવયવોને મસાજ મળે છે, હૃદયની પાંખડીઓ ખીલે છે એનાથી. અને ધીમે ધીમે વચ્ચે આવો અને હવે જમણા પગને એડીને ડાબા બટક્સની નીચે રાખો અને ડાબા પગને આવી રીતે ઘૂંટણ અને ગોઠણ એવી રીતે રાખી અને પછી પાછળ જોવો, ડાબા ખભાથી જમણા કોણી અને ગોઠણ નજીકમાં આવી રીતે ટ્વિસ્ટ બનાવો અને મત્સ્યાન્દ્રાસન કરો. પાછળ જોવો અને આ ટ્વિસ્ટમાં થોડી વાર રહો. દુખાવો થતો હોય તો છોડી દેજો અને જે મૂળ પોઝિશનમાં સુખાસનમાં બેસી શકો છો. બહુ સરસ. હવે તમે તમારી જાતે એવી રીતે પાછું કરવાની કોશિશ કરો. જમણી એડી ડાબા બટક્સની નીચે, ના ડાબી એડી જમણા બટક્સની નીચે, જમણો પગ ડાબા ગોઠણની પેરેલલ અને જમણો ડાબો કોણી અને જમણો ગોઠણ એવી રીતે ક્રોસ કરી અને પાછળથી ખભા પાછળથી જુઓ. છેલ્લી ફેરે બીજી બાજુ, ડાબો પગ જમણો પગ ડાબા બટક્સની નીચે, ડાબો પગ આવી રીતે ક્રોસ કરીને ગોઠણની પાસે, ઘૂંટણ અને કોણી અને ગોઠણ જમણાની અને ડાબાની સાથે આવી રીતે ક્રોસ કરીને પછી પાછળ જુઓ.
અને ફરી પાછા વચ્ચે આવી જાઓ. બહુ સરસ. હવે આપણે આના પછી ગળાની એક્સરસાઇઝ કરીએ. શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ડોકીને ઉપર લઈ જાઓ અને શ્વાસ છોડતા વચ્ચે અને દાઢીને છાતી સાથે અટકાડો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ ખેંચો ડોકીને પાછળ તરફ. શ્વાસ છોડતા છોડતા નીચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, જો કે શરીરમાં દુખાવો થતો હોય, ઓપરેશન થયેલા હોય, નાક ગળાના કે ચહેરા ઉપર કોઈ ખેંચાવતાના અનુભવમાં આવતો હોય કે દુખાવા અનુભવમાં આવતો હોય તો પછી કન્ટિન્યુઅસ નહીં કરવાનું, તો પછી આપણે થોડું આરામદાયક લાગે એ કરવાનું. ધીમે ધીમે વચ્ચે આવો. હવે શ્વાસ ભરતા ભરતા જમણા ખભાથી પાછળ તરફ ખેંચો જમણી બાજુ અને અહીંયા સ્ટ્રેચ અનુભવો, તણાવ અનુભવો અને ધીમે ધીમે વચ્ચે આવો અને શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ ખભાથી પાછળ જોવો. ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને પાછળ ખભાની. શ્વાસ છોડતા છોડતા વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ અને ધીમે ધીમે વચ્ચે. છેલ્લી ફેરે શ્વાસ ભરતા ભરતા જમણી બાજુથી પાછળ અને ધીમે ધીમે વચ્ચે. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને ધીમે ધીમે વચ્ચે આવે. અહીંયા આપણે જમણા કાનની બુટ્ટીને ખભા તરફ નમાવશું. શ્વાસ ભરી અને જમણી બાજુ નમો. શ્વાસ છોડતા છોડતા વચ્ચે. શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ નમો અને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરો, છોડતા છોડતા વચ્ચે. શ્વાસ ભરો ડાબી બાજુ, છોડતા છોડતા વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરો, છોડતા છોડતા વચ્ચે. ફરી એક વખત ડાબી શ્વાસ ભરો અને છોડતા છોડતા વચ્ચે આવો. અને શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતી સાથે અટકાડીને ઘડિયાળના કાંટાની જેમ ક્લોકવાઇઝ કરશો. ફૂલ નેક રોટેશન આખા ગળાનું. એક, શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતી સાથે અટકાડીને બીજું સાયકલ બનાવો. બે, ત્રણ, ધીમે ધીમે ઝટકા સાથે નહીં. ચાર, એક ક્લાસિક બેલેન્સમાં કરો. હવે દાઢીને છાતી સાથે અટકાડીને વિપરીત દિશામાં, વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ કરો. એક, બે, ત્રણ, છેલ્લી ફેરે ચાર, અને વચ્ચે. બે હાથને આગળ લઈ આવો. બે હાથને આગળ લઈ આવો, મુઠ્ઠી વાળો ને ગોળ ગોળ ઘુમાવો કાંડાથી. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં ઘુમાવો.
મુઠ્ઠી વાળીને કાંડાથી વિરુદ્ધ દિશામાં. ફરી એક વખત સવળી દિશામાં અને અવળી દિશામાં. હવે ઘુમાવતા ઘુમાવતા તમારી છાતી તરફ લઈ આવો, અંદરની બાજુ, બહારથી અંદર, અને શ્વાસ ભરતા જાઓ અને છોડતા જાઓ. હવે અંદરથી બહારની બાજુ શ્વાસ ભરો અને છોડો. બધા આંગળાના ટેરવા અહીંયા ખભા અટકાડો અને છાતી સેજ આમ મજબૂત આમ પાછળ તરફ લઈ જાઓ અને ગોળ ગોળ કોણીએથી ઘુમાવો અંદરની બાજુ. 1 2 3 4 અને 5. હવે વિરુદ્ધ દિશામાં 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે આપણે ટમીનું રોટેશન કરશું, બેલીનું, પેટનું. બે હાથને અહીંયા આપણે શું કહે ગોઠણ ઉપર રાખી અને ક્લોકવાઇઝ આખું બેલીને રોટેટ કરો. આનાથી શું તમારે એબ્ડોમિનલ મસલ્સ છે એને મસાજમાં લઈએ અને આજે કેવું કબજિયાત છે, પછી ચરબી જામેલી છે, ફેટ છે પેટમાં, થાપામાં, કેળમાં, આ બધું છે ને ટોનિંગ થાય. 3 4 5. બીકોઝ આપણી જે અત્યારે લાઈફસ્ટાઈલ છે, ફોન ઉપર, ટેલિવિઝન સામે, કમ્પ્યુટરમાં, ઓફિસમાં, ચેર ઉપર, એ બધી એવી છે ને કે આપણા પેટના જે અવયવો છે એને બિલકુલ મસાજ મળતો નથી ને સડો થતો જાય છે. માટે એને ઘુમાવો, એને એક્સરસાઇઝ આપો, કસરત કરો, એનાથી તમારું આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે અને આયુષ્ય પણ લાંબુ થાય. હવે બીજી બાજુ નિરામય અને ચિરંજીવી જીવન જીવવા માટેની આ એક ચાવી છે, યોગ અને વ્યાયામ. શ્વાસ ભરતા ભરતા અને છોડતા છોડતા નીચે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ, આખું સર્કલ કરીને જ વચ્ચે આવો. હવે આપણા ગોઠણને થોડા પંપાડો, એને પણ મસાજ આપો. ઓકે. હવે આપણે શું કરશું, બે હાથને બે પગને ફેલાવશું સામેની સાઈડ ખોલીને. ઓકે. અને આપણે દંડાસનમાં બેસી જશું. બે હાથને આપણા હિપની સાઈડમાં પેરેલલ રાખી આપણે કમર ગરદન સીધી અને સામે જોવો અને બે પગના આંગળાને સ્ટ્રેચ કરો સામેની સાઈડ, તમારા ચહેરાની વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચ કરો અને પછી હીલને બરાબર સ્ટ્રેચ કરો. ઓકે. હીલને જમીન સાથે રાખી અને પગના આંગળાને અને હીલને આવી રીતે સામ સામે સ્ટ્રેચ કરો ચહેરા તરફ અને વિરુદ્ધ દિશામાં. શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા ચાલુ જ રાખજો. સાંજે ઊંડા ઊંડા શ્વાસ ભરવાના અને છોડવાના, એ કન્ટિન્યુટી જળવાય રહે. માઇન્ડ, બોડી એન્ડ બ્રીથ ટુગેધર. હવે સાઈડમાં વાઇપરની જેમ બે પગને સાઈડ બાય સાઈડ, બે બાજુ. બહુ સરસ. હવે આપણે ફૂલ રોટેશન કરશું, બે પગને સાથે રાખીને ફૂલ રોટેશન એડીએથી વિરુદ્ધ દિશા. બહુ સરસ. ફરી એક વખત અંદરની બાજુ અને બહારની બાજુ. હવે બે પગને થોડી જગ્યા રાખો બે પગ વચ્ચે અને આવી રીતે વાઇપર કરો અંદર બહાર અંદર.
હવે આપણે બેઠા બેઠા પગના સ્ટ્રેચ કરશું. ઓકે, અને બીજું એક વેઇટ લોસ માટેનું અને પગના ટોનિંગ માટેનું ચક્કી પણ બહુ સરસ આસન છે. આવી રીતે ચક્કી કરો. આનાથી પેટના મસલ્સ છે એને પણ મસાજ થાય છે, એ પણ પેટનું જે ફેટ ને ચરબી છે એ પણ ઓગળે છે. આપણો સ્પાઇન માટે પણ આ બહુ સરસ છે ચક્કી. અને આપણા પગને પણ ટોનિંગ થાય, હેમસ્ટ્રિંગ, આ બધું પગનો સ્ટ્રેચ થાય બહુ સરસ રીતે. જેને વેઇટ લોસ કરવા એના માટે ચક્કી બહુ સરસ છે. અને કબજિયાતને લગતા જે રોગો હોય એમાં પણ આ બધું પ્રોપર આ જે મસાજ થાય છે, એબ્ડોમિનલ મસલ્સ છે બધા પેટના આંતરડા ને બધું, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એ બધાને બહુ સરસ મસાજ મળી રહે, એનું આરોગ્ય અને તંદુરસ્તી વધારે બેટર થાય. હવે વિરુદ્ધ દિશામાં શ્વાસ ભરતા બજાવો અને છોડતા જાવ સાથે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાવ, બરાબર. અને આવી રીતે બે બાજુ આપણે હોડકા હલાવતા હોય ને એવી રીતે આમ કરો. હવે ઓલા બોટમાં ખબર ને સાયકલ ચાલે ને બોટમાં બેઠા હોય એવી રીતે. શ્વાસ ભરો ને છોડો. બ્રીધિંગની પ્રેક્ટિસ સાથે સાથે રાખો. હવે વિરુદ્ધ દિશામાં ફેરવો. ઓડકાર શરૂ થઈ ગયા. આ પેટ દબાતું ના હોય, હાલતા ચાલતા હરતા ફરતા કામ કરતા હોય ખાઈ ખાઈને, તો પેટમાં ખોરાક હોય સડતો હોય. જ્યારે આપણે એને વ્યાયામ કસરત આપીએ ત્યારે એમાં જે સડા છે, એમાં જે ગેસ ભરાયેલા છે એ બધા છૂટા પડે અને શરીર નિરોગી અને તંદુરસ્ત રહે. સાંધાના દુખાવા, વા, આ બધા રોગોથી મુક્તિ મળે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવી જ રીતે જેમ આપણે બેઠા હતા એમ જ બેસવું. અને હવે બે હાથને ફરી આપણે દંડાસનમાં રાખી દઈશું. ખૂંદ કાઢવાની નહીં, વાંસો સીધો. બહુ સરસ. અને હવે જમણો પગ છે ને એને આપણાથી જેટલો ઊંચો લવાય એટલો લાવો. અને ખેંચાણ તમને પેટના છે ને નીચે આંતરડા અહીંયા અનુભવમાં આવશે, લોઅર બેલીમાં. ફરી બીજો પગ ઉપર લાવો. ઓકે, જેટલું લઈ શકાય એટલું. બે પગ વારા ફરતી એક પછી એક ઉપર લાવો. હવે આવી રીતે વધારે ફેરી કરો, થોડી સ્પીડ વધારો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. હવે શું કરવાનું છે આપણે? હાથને આ પગ અને આ હાથ સાથે 1 2 3 4 5 6 7 8 9 અને 10. લાસ્ટ ટાઈમ 11. ઓકે, હવે શું કરવાનું છે? જમણો પગ ઉપર અને ડાબો હાથ આવી રીતે આ હાથથી વજન આપીને પકડી રાખો. ઓકે, જમીનને આવી રીતે. પછી હવે બીજો હાથ અને બીજો પગ બે સાથે આવી રીતે હાફ નૌકાસન. ફરી એક વખત બોટ પોઝ છે, હાફ બોટ પોઝ. કરો. 1 2 3 4 5 6
7 8 9 10 અને 11. હવે આનાથી ફર્ધર આપણે મહેનત કરવાની છે. આ બધા વેઇટ લોસ માટેના જ છે. ઓકે, હવે આનાથી ફર્ધર શું કરવાનું છે? આપણે શ્વાસ ભરી અને જમણા પગને જેટલો ઊંચે આવી રીતે રાખી શકાય એટલો રાખો. આવી રીતે ઇન્ટરલોક કરી બે આંગળાના, બે હાથના આંગળાને ભેરવી અને આપણે ગોઠણની નીચે ટકાવવું. આવી રીતે પકડી રાખો. જેટલો ઉપર લઈ જવાય એટલો ખેંચો, ઉપર તરફ, તમારા ફેસ તરફ ખેંચો. એને પ્રયત્ન કરો કે તમારું નાક છે એ ગોઠણ અડી શકે છે કે કપાળ. પ્રયત્ન કરો અને ધીમે ધીમે નીચે લઈ જાઓ. ફરી બીજા પગને શ્વાસ ભરો અને જેટલું ઉપર લઈ શકાય એટલું લઈ આવો. તમારા ગોઠણના પાછળથી ઇન્ટરલોક કરેલા ફિંગર્સથી તમે પુશ કરી અને કપાળને કે નાકને તમારો ગોઠણ અડાડો. ફરી એક વખત અને નીચે. ફરી બીજા પગને ધીમે ધીમે ઊંચે. ફરી એક વખત પ્રયત્ન કરો. ફરી છેલ્લી ફેર પ્રયત્ન કરો. બરાબર, અને નીચે. હવે બીજા પગને છેલ્લી ફેરે શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ ખેંચી અને ગોઠણને નાક તરફ કે કપાળ તરફ અને નીચે. ફરી એક વખત અને નીચે. બહુ સરસ. હવે આપણે શું કરશું? બે હાથે બે ગોઠણની નીચે રાખી અને આવી રીતે રોક કરશું. ઓકે, આવી રીતે રોકી, આવી રીતે રોક કરતા જાઓ. આવી રીતે રોકિંગ કરતા જાઓ. આવી રીતે રોક કરતા જાઓ. એક જ મિનિટ. બરાબર. એટલે હવે શું કરવાનું છે? આપણે ગોઠણની નીચે બે પગને ભેરવી બે હાથને આવી પોઝિશનમાં બેસી અને રોક કરો. આવી રીતે 1 2 3 4 5. બહુ સરસ. હવે પાછા વચ્ચે આવી જાઓ. અને આજે આપણે નૌકાસનને પ્રોપર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ધીમે ધીમે સાથે રહ્યો અને સાથે પ્રયત્ન આપણે કરશું. ફરી એક વખત જમણો પગ ઉપર, પછી એને પકડી રાખો. ડાબો પગ ઉપર. આવી રીતે બે હાથથી એને ટેકો આપો અને આવી રીતે એને પકડવાની કોશિશ કરો. કે તમે ટેકો આપી પાછળથી અને આવી રીતે રાખો. ઓકે, અને હવે જતા રહ્યો નીચેની તરફ. ફરી એક વખત આવી રીતે પાછળ એક કાંડેથી બે કાંડેથી સામસામા હાથને પકડી અને ઉપર તરફ ખેંચો અને સપોર્ટ આપો. અને નીચે આવો. ફરી એક વખત. હવે એક પગ એને પકડો, બીજા પગને પકડો અને આવી રીતે રાખો બે પગને ગોઠણની નીચેથી પકડીને. અને હવે ગતું કરો. ફરી એક વખત કરો. શ્વાસ ભરો, આવી રીતે પકડો અને બે હાથને આમ રાખી અને જતું કરો. ફરી એક વખત. ઓકે, ધીસ ઇઝ નૌકાસન, બોટ પોઝ. વેલ ડન. બહુ સરસ. અને આપણે કન્ટિન્યુઅસ રાખશું. આજે બેઠા બેઠાના અને સૂતા સૂતાના જ કરવાના છે. આપણે સ્ટેન્ડિંગ અપના બહુ કર્યા છે પોઝિસ, અને ત્યાર પછી આપણે શ્વાસોશ્વાસ માટેનું કરશું. હવે વચ્ચે આવી જઈ